હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચેનલમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ભાખરવડીની રેસીપી. તો ભાખરવડી બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ. તો 1 કપ મેંદો લીધો છે, અડધો વાટકો ચણાનો લોટ અને મોણ દેવા માટે તેલ લીધું છે, 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી તલ લીધા છે, 1 ચમચી આખું જીરું અને 1 ચમચી વરિયાળી. તો આ ચારેયનું પ્રમાણ આપણે સરખું રાખ્યું છે. અને હવે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર પાવડર અને 2 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે. જેટલી જરૂર હશે એટલો આમચૂર પાવડર આપણે ઉમેરશું. અને આંબલીને મેં પલાળીને રાખી હતી અને ગોળ તેમાં મિક્સ કરી દીધો. તો આ રીતે આંબલી અને ગોળનું પાણી લીધું છે. 3 ચમચી જેટલી ખાંડ, 3 લવિંગ અને 1 તજનો ટુકડો લીધો છે. તો ભાખરવડીની સામગ્રી આપણે બધી લઈ લીધી છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો. તો હવે આપણે ભાખરવડી માટે લોટ બાંધી લઈએ. તો 1 કપ મેંદો મેં ઉમેર્યો છે અને હવે 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને ચપટી હળદર ઉમેરશું. તો આપણે ભાખરવડીના લોટમાં મોણ મુઠ્ઠી પડતું ઉમેરવાનું છે. તો અત્યારે મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. હવે આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ. જો મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું હોય તો હવે આપણે તેલ નથી ઉમેરવાનું. તો આ રીતે જોઈએ તો લોટમાં સારું એવું બાઇન્ડિંગ આવે છે. તો આપણું લોટમાં સરખું એવું મોણ આવી ગયું છે. તો હવે આપણે તેલ નથી ઉમેરવાનું. તો હવે આપણે થોડું પાણી ઉમેરીને લોટને મિક્સ કરી લઈએ. લોટ આપણે બહુ ઢીલો નથી બાંધવાનો, મીડિયમ એવો લોટ બાંધવાનો છે. ભાખરવડી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે અને આ રીતનો લોટ આપણે બાંધી લીધો છે. તો હવે આપણે 15 મિનિટ જેવું રેસ્ટ કરવા માટે રાખી દઈએ. તો ત્યાં સુધીમાં આપણે મસાલાને શેકી લઈએ. તો 1 ચમચી આખા ધાણા લીધા છે, 1 ચમચી આખું જીરું લીધું છે, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સફેદ તલ. તો આ બધી વસ્તુનું પ્રમાણ સરખું રાખ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને મસાલાને સારી રીતે શેકી લઈએ. તો બહુ વધારે નથી શેકવાના, સરસ એવો કલર આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો થોડી જ વારમાં શેકાઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે ચણાનો લોટ શેકી લઈએ. તો 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને હવે આપણે ચણાના લોટને સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈએ, જેથી ચણાના લોટનો કાચો સ્વાદ મસાલામાં ન આવે. તો ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે જે મસાલા આપણે શેક્યા હતા તેમાં ઉમેરી દઈએ અને 3 લવિંગ, 1 તજનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને હવે આપણે આમચૂર પાવડર ઉમેરશું. તો અત્યારે મેં 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે અને 2 ચમચી ખાંડ ઉમેરી છે. જો જરૂર પડશે તો બાકી બીજા મસાલા આપણે પછી ઉમેરી દઈશું. અને હવે આપણે દરદરું વાટી લેવાનું છે. તો આ રીતે મેં અધકચરો પાવડર કરી લીધો છે અને હવે આપણે એક વાટકામાં બધો મસાલો કાઢી લઈએ. ભાખરવડી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. જો તમને મસાલા વધારે ઓછા લાગતા હોય તો તમે એડજસ્ટ કરી શકો છો. અને હવે આપણે લોટ ઉપર 1 ચમચી તેલ ઉમેરીને સારો એવો મસળી લેશું. તો લોટને આપણે સારો એવો મસળી લીધો છે અને હવે એક સરખા લુવા કરી લેશું. તો આ રીતે એક સરખા લુવા કરી લીધા છે અને હવે આપણે એક મોટી રોટલી વણી લેવાની છે. તો આ રીતે આપણે રોટલી વણી લઈશું અને રોટલીની થિકનેસ આપણે બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પાતળી પણ નહીં. આ રીતે મીડિયમ સાઇઝની થિકનેસ રાખવાની છે. અને રોટલી ઉપર આપણે 1 ચમચી આંબલી અને ગોળનું પાણી ઉમેરશું. તો આ રીતે આખામાં સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી ભાખરવડીનો સ્વાદ એકદમ ચટપટો આવશે. અને હવે આપણે જે મસાલો વાટ્યો છે એ મસાલો આપણે આખામાં સ્પ્રેડ કરી દઈશું અને કિનારી ઉપર આ રીતે આપણે પાણી લગાવશું અને થોડું આપણે મસાલા ઉપર આ રીતે પાણીવાળો હાથેથી થોડું સ્પ્રેડ કરી દઈશું, જેથી મસાલો સરખો લાગી જાય. અને હવે આપણે ટાઈટ રોલ વાળી લેવાનો છે.
રોલ ઉપર પણ થોડું થોડું પાણી લગાવીને આપણે આ રીતે એકદમ ટાઈટ રોલ વાળી લેવાનો છે. તો ભાખરવડીનો રોલ આપણે તૈયાર કરી લીધો છે. આ રીતનો રોલ આપણે તૈયાર કરી લેવાનો છે. તો ભાખરવડીનો રોલ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે થોડા થોડા અંતરે આ રીતે કટ લગાવતા જવાનું છે અને આ રીતે આપણે પીસ કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવા પીસ કરી લીધા છે અને હવે આપણે બધા પીસને આપણે આ રીતે વચ્ચેથી એક એક ભાખરવડી લઈને આ રીતે પ્રેસ કરતું જવાનું છે. આ રીતે બાકીની બધી ભાખરવડી આપણે બનાવી લઈશું. તો ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. તો થોડી વાર પછી આપણે લોટનો ટુકડો આ રીતે નાખીને જોઈએ તો થોડી વાર પછી ઉપર આવે છે. તો તેલ સરખું એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભાખરવડી ઉમેરી દઈએ તળવા માટે. તો ભાખરવડીને આપણે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તળવાની છે, જેથી અંદરથી પણ સરખી એવી તળાશે. તો ભાખરવડી સરખી એવી કૂક થઈ ગઈ છે અને ઝારાની મદદથી આપણે કાઢી લઈએ અને બાકીની ભાખરવડી પણ તળી લઈએ. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.